બોટાદના સેથડી ગામે હાઈવે રોડ પર કરાયું ડિમોલેશન શરૂ કરતા મોટી સંખ્યામાં લોકોના ટોળા થયા એકઠા। તંત્ર દ્વારા દબાણ કરાયેલ દુકાનો તોડતા પાછળ આવેલા મકાનમાં થયું નુકસાન। રહેણાંકી મકાનની અંદર રહેલ લાખો રૂપિયાની ઘરવખરીમાં થયું નુકસાન। દુકાનો પાછળ મકાનમાં નુકસાન થતા મકાન માલિકમાં રોષ સામે આવ્યો। તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની જાણ કે સમય આપ્યા વગર ડિમોલેશન કર્યું હોવાના મકાન માલિકના આક્ષેપ। મકાન માલિકને મકાનમાંથી ચીજવસ્તુઓ લેવાનો પણ સમય ન આપ્યો હોવાનો મકાન માલિકે કર્યા આક્ષેપો। મકાનમાં થયેલ નુકસાનનું તંત્ર વળતર આપે તેવી મકાન માલિકે કરી માંગ। ન્યૂઝ 9 ગુજરાતી બોટાદ। મારું નામ ચાવડા સંજય મનસુખભાઈ। ડિમોલેશન જે કરવામાં આવ્યું છે શું કહો? ડિમોલેશન કરવામાં આવ્યું એમાં એવું છે સાહેબ કે આમથી જીસીબી આવ્યું અને અમને કોઈ જાતનું એમ ન કીધું કે તમે આ વસ્તુ લઈ લો કે કાઢી લો કે કાંઈ નહીં, આવીને સીધું પાડવા જ માંડ્યા। એને કીધું સાહેબ 2 કલાક ખમો તો અમે સામાન કાઢી લેવી। કોઈ એકેય સાહેબે 7-8 સાહેબ હતા, કોઈ નામજોગ અમને નોટિસ નથી આપી કે તમારું આટલા મીટર કપાસ છે, તમે આટલો રસ્તો ખુલ્લો કરી નાખજો એમ। એવું કોઈ જાતનું અમને કહેવામાં આવ્યું નથી। કેટલો સામાન હતો અંદર તમારો? સામાન અંદર હતો મારો 40 લાખનો। અમુક તો અમારા ભાઈઓના છોકરાએ ઘણો કઢાયો, પણ ઘણો ખરો અમને જીસીબી વાળાએ તોડી નાખ્યો। તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે અમે દુકાન વહી ગઈ એથી અમને વાંધો નથી, પણ અમારું મકાન વી ગયું ને એ અમને તકલીફ છે કે અમારું મકાનનું ધાબુ તોડી નાખ્યું છે। જો એમને એમ કીધું કે 2 કલાક તમે ખમો તો એને અમે રીતે કપાઈ નાખે, તો અમારું મકાનનું ધાબુ તો ન તૂટે જ ને। અમારે મકાનના ધાબાના પૈસા લેવા છે એમની પાસે। તે જીસીબીએ તોડ્યું તો અત્યારે 4 વાગ્યા ની પહેલા બધા જીસીબી વાળા વી ગયા કે હવે કોઈનું નથી તોડવાનું એમ કરી। એ સરકારનો નિયમ છે કે 4 વાગ્યા પહેલા જીસીબી વાળા બંધ કરીને વી ગયા, સાહેબો બધા વી ગયા। કોઈ મેન અધિકારી હાજર નથી રહ્યો, તો મેન અધિકારીને હાજર રહીને કહેવું પડે ભાઈ તમારું આટલું કપાય છે, તમે આટલું ખાલી કરી નાખજો। કે એ પહેલા કે 17 મીટર લેવું હોય તો એમને અમને કાંઈક નિશાન કહી દેવું પડે કે આટલું તમારું કપાય છે, તો એ એમને જગ્યા ખાલી કરી નાખ્યું અગાઉ, પછી એમને કંઈ કહેવામાં આવ્યું નથી। મારું નામ અંશુબેન છે, ચાવડા અંશુબેન। અમારું મકાન છે અને અમે કામી ગયા હતા, હીરા ઘવા છીએ, મજૂરી માણસ છીએ, અને અમારે આવીને અને આ બધું પાડવા જ માંડ્યા। તો અમને જાણકાર પહેલા કરી નહીં, બરોબર? તો એમને અમને જાણકાર કરવી પડે તો અમે બધી વસ્તુ ઉતારીએ કે શટર છે, પતરા છે। અમારું 4-5 લાખ રૂપિયાનું વધારે થઈ ગયું હોય છે, એટલું થયું છે। ના કોઈ જાણની અમને ખબર નહીં પડવા દીધી, પાડવા જ મંડાવી। અમે કારખાને ગયા હતા, અમારા છોકરા નિશાળ હજી તો અમારે કોઈ ખાધું નથી, એમને બધા ભૂખ્યા છે। મકાન અમારું લઈ લીધું, દુકાનનો તમને અફસોસ નથી, પણ મકાનનો છે। મંદીના કારણે આ બધું કરવું કે હેલું કે મકાનનું ધાબુ આખું શું કરી નાખ્યું, સામાન્ય લાગે છે, પણ કરે તો એને તમારી શું માંગ? જેટલું અમારું એમનો હક હતો એટલું જ પાડવું, તો એમ વધારે નતું પાડવું એમ। તો અને બીજાનું શું પાડ્યું? જેટલું અમારું પાડ્યું એટલું બધાનું એટલું જ થવું પડે તો અમે એવી રીતે લઈ લીધું। તો અત્યારે એમને જીસીબી બધું બંધ કરાવી દીધું, બરોબર? જેટલું અમારું પાડ્યું ને એટલું બધું ગામમાં પાડવું પડે એમ, અમે એટલી માહિતી દેવી છે